નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત છે. આજે આપણે ભારતીય ટેલિવિઝન જગતના એક એવા દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતાના જીવનની સફર પર જવાના છીએ, જેમના વિના કદાચ આપણું રોજિંદુ મનોરંજન સાવ અધૂરું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ અદ્ભુત કલાકાર દિલીપ જોશીની. આજના સેશનમાં આપણે એ સમજીશું કે કેવી રીતે એકદમ સામાન્ય શરૂઆત કરનાર વ્યક્તિ લાખો લોકોના ચહેરા પર સ્મિત લાવનાર આઇકોન બની ગયા. તો ચાલો આ રસપ્રદ સફરમાં જરા ઊંડાણપૂર્વક ઉતરીએ. તો ચાલો ફટાફટ આજના એજન્ડા પર એક નજર કરી લઈએ. પહેલા દિલીપ જોશીનો પરિચય, પછી પોરબંદરથી રંગભૂમિ સુધીની યાત્રા, તેમની ટીવી અને ફિલ્મ કારકિર્દી, જેઠાલાલ તરીકે મળેલી જબરદસ્ત સફળતા અને અંતે યુવાનો માટે તેમની પ્રેરણા. પ્રકરણ 1, દિલીપ જોશીનો પરિચય. ચાલો એ મહાન કલાકારના મૂળ સુધી જઈએ, જેઓ આઇકોનિક પાત્ર જેઠાલાલ પાછળના અસલી જાદુગર છે. વાતની શરૂઆત કરીએ 26 મે 1968થી. ગુજરાતના એક ઐતિહાસિક શહેર પોરબંદરમાં એકદમ સામાન્ય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ખરેખર આ જોઈને સમજાય છે કે અસાધારણ પ્રતિભા કોઈ પણ સામાન્ય જગ્યાએથી ઉભરી શકે છે. આ માત્ર એક જન્મ તારીખ કે સ્થળ નથી, પરંતુ એક એવા પ્રકરણની શરૂઆત છે જેણે ભારતીય ટેલિવિઝનનો ઇતિહાસ જ બદલી નાખ્યો. અહીં આ ટાઈમલાઈન પર એક નજર કરીએ. 1968માં પોરબંદરમાં જન્મ, પછી કોલેજના વર્ષો દરમિયાન થિયેટરમાં મળેલી ઓળખ, 90ના દાયકાની શરૂઆતમાં હિન્દી ફિલ્મોમાં પ્રવેશ અને છેક 2008માં જઈને તારક મહેતા સાથે મળેલો એ ઐતિહાસિક બ્રેકથ્રુ. એટલે કે આ કંઈ રાતોરાત મળેલી સફળતા બિલકુલ ન હતી, પણ એક લાંબી અને ખૂબ જ ધીરજ માંગી લે તેવી યાત્રા હતી. પ્રકરણ 2, પોરબંદરથી થિયેટર. બાળપણનો શોખ મંચ પર કેવી રીતે ખેલ્યો તે સમજવા માટે આ તબક્કો બહુ અગત્યનો છે. તેમને બાળપણથી જ એક્ટિંગ અને સ્ટેજ પરફોર્મન્સનો ભારે શોખ હતો. કોલેજના દિવસોમાં તો તેમણે નાટકોમાં સક્રિય ભાગ લીધો અને અનેક એવોર્ડ્સ પણ જીત્યા. સાચું કહું તો ગુજરાતી રંગભૂમિએ જ તેમના અભિનયનો પાયો એકદમ મજબૂત બનાવ્યો. થિયેટરના એ જીવંત વાતાવરણે જ તેમને એક્ટિંગની એ બારીકીઓ શીખવી, જે આગળ જતાં તેમની સૌથી મોટી તાકાત બનવાની હતી. પ્રકરણ 3, ટીવી અને ફિલ્મ કારકિર્દી. મનોરંજનના વિશાળ જગતમાં તેમનો અધીમો પણ મક્કમ પ્રવેશ હતો. ગુજરાતી નાટકોથી શરૂઆત કર્યા પછી તેમણે હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં પણ નસીબ અજમાવ્યો. બહુ ઓછા લોકો એ વાત કદાચ ધ્યાનમાં લેતા હશે કે તેમણે મેને પ્યાર કિયા અને હમ આપકે હૈ કૌન જેવી ભારતની સૌથી મોટી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પણ હા, ત્યારે તેઓ લીડ એક્ટર ન હતા. બેકગ્રાઉન્ડમાં કે નાના રોલ્સમાં સાયલેન્ટલી મહેનત કરી રહ્યા હતા. રોલ ગમે તેટલો નાનો હોય, તેમનું સમર્પણ હંમેશા 100% રહેતું. હવે અહીં એક બહુ મોટો સવાલ થાય કે બેકગ્રાઉન્ડમાં કામ કરતો એક સામાન્ય કલાકાર અચાનક આખા દેશમાં ઘરે ઘરે જાણીતું નામ કેવી રીતે બની જાય? આ જ સવાલ આપણને તેમના જીવનના એ સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ તરફ લઈ જાય છે. પ્રકરણ 4, જેઠાલાલ તરીકે અદ્ભુત સફળતા. આ એ સમય છે જેણે બધું જ બદલી નાખ્યું અને જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વર્ષ 2008. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ એ જ વર્ષ છે જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત થઈ. દાયકાઓનો સંઘર્ષ જેણે એક જ ઝાટકે ઐતિહાસિક સફળતામાં બદલાઈ ગયો. આ એ વર્ષ છે જેણે ભારતીય ટેલિવિઝન પર કોમેડીની વ્યાખ્યા જ નવેસરથી લખી નાખી. જેઠાલાલ, ચંપકલાલ ગડા, આ નામ જ કાફી છે. એકદમ યુનિક કોમિક ટાઈમિંગ, કમાલના એક્સપ્રેશન્સ અને ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલું એક એવું ફેમિલી ફ્રેન્ડલી પાત્ર જે સીધો જ લોકોના દિલોમાં ઉતરી ગયું. આ જ એ પાત્ર છે જેણે દિલીપ જોશીને અમર લોકપ્રિયતા અપાવી, ઢગલા બંધ એવોર્ડ્સ અપાવ્યા અને ટીવી જગતના સુવર્ણ આઇકોન બનાવી દીધા. તેમની ડાયલોગ ડિલિવરી અને સાદગીએ નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. પ્રકરણ 5, યુવાનો માટે પ્રેરણા. આ માત્ર એક સફળતાની વાર્તા નથી, પણ આવનારી પેઢીઓ માટે એક ઉત્તમ માર્ગદર્શિકા છે. અહીં એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ ફોર્મ્યુલા છે: સખત મહેનત, અખોટ ધીરજ અને તમારી પ્રતિભા. જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય છે ને, ત્યારે અસાધારણ સફળતા ચોક્કસ મળે જ છે. શરૂઆતના દિવસોમાં ભલે ગમે તેટલો સંઘર્ષ હોય, પણ જો પોતાની કળા પર પૂરો વિશ્વાસ હોય અને પ્રયત્નો સતત ચાલુ રહે, તો માણસ શિખર સુધી પહોંચી જ શકે છે. આ વાત દરેક સામાન્ય વ્યક્તિને એક અલગ અને મજબૂત ઓળખ ઊભી કરવાની પ્રેરણા આપે છે. આ સુંદર સફરનું સમાપન એક બહુ જ શક્તિશાળી વિચાર સાથે કરીએ. પ્રતિભા અને મહેનત સફળતાનો સાચો માર્ગ છે.
દિલીપ જોશીનું જીવન આ વાતનું સાક્ષાત ઉદાહરણ છે. તો અંતે એ વિચારવા જેવું છે કે એવી કઈ છુપાયેલી પ્રતિભા છે જેને યોગ્ય સમય, ધીરજ અને સખત મહેનતની બસ એક રાહ છે. આજના આ સેશનમાં બસ આટલું જ. આશા છે કે આ સફર ખૂબ જ પ્રેરણાદાયક રહી હશે.